કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 માં આપણે જે ચેપ્ટર ભણી રહ્યા છે, ચેપ્ટર નંબર 16 પર્યાવરણની સમસ્યાઓ, એની અંદર આપણો જે ટોપિક કન્ટિન્યુ છે એ છે નિર્વનીકરણ અને વન વિનાશ. છેલ્લે આપણે ભણ્યા નિર્વનીકરણ અને વન વિનાશનો ભાગ 1 કે કઈ રીતે દુનિયામાં જંગલોનો નાશ થઈ રહ્યો છે. એમાં પણ આપણે ભણ્યા કે ભારત તો પાછો એમાંય આગળ છે, પહેલો નંબર લાવવાનો હશે પાછો દેશમાં, બરાબર. જેમ કે આપણે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધનો રેશિયો બતાવ્યો. ઉષ્ણકટિબંધમાં જંગલોનો નાશ કેટલો ઝડપથી થઈ રહ્યો છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધ એટલે ઠંડા પ્રદેશો, એવા દેશ કે જ્યાં ઠંડી વધુ પડે છે, એ લોકો જંગલોને બચાવવા માટે વધુ પ્રયાસ કરી રહ્યા છે. એની સામે ઉષ્ણકટિબંધના દેશોના લોકોમાં જંગલો વધુ ને વધુ નષ્ટ થઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એક રેશિયો, એક અહેવાલ પ્રમાણે એક રિસર્ચમાં એવું ભણ્યા હતા કે 20મી સદીની શરૂઆતમાં ભારતમાં 30% જંગલ હતા, પણ 20મી સદી અંત થવા આવી ત્યાં સુધીમાં 21.54% જંગલ થઈ ગયા. એટલે એવું કહેવાય છે કે 100 વર્ષમાં 10% જંગલ જાય તો 300 વર્ષ પછી, એટલે કે આવનારા બીજા 200 વર્ષ પછી જંગલ હશે જ નહીં, નામ શેષ થઈ ગયા હશે, બરાબર. આનું સૌથી મોટું કારણ છે તો જંગલોને તોડીને એને ખેતી માટે વાપરવાનું, એટલે કે ખેતી માટે અમારી જરૂર હતી. એટલે એકદમ સર્વસામાન્ય બહાના, એટલે કહેવાય નહીં કે વધતી જતી જે વસ્તી છે એને અનાજ પહોંચી વળવા માટે, ભૂખમરો ના સર્જાય એટલા માટે અમે કેટલી વિસ્તૃત વિશાળ જમીનમાં ખેતી કરીએ છીએ, એટલે અમારે જંગલોનો નાશ કરવો પડે. એટલે આ એક બહાનું મળી ગયું જંગલો કાપવાનું. એમાંથી ઇમારતી લાકડું મળે, મધ મળે, ઔષધો મળે, ચોખ્ખો ઓક્સિજન મળે, આવી ઘણી બધી વસ્તુઓ હોય છે, પણ એને લોકો ઇગ્નોર કરતા હોય છે અને જંગલોને કાપીને મન ફાવે ખેતી ઢોર માટે ચરાઈ વગેરે કરે છે. છેલ્લે આપણે જે જોયું એ તો ખૂબ જ વધારે વિચારવા લાયક હતું કે ભારતની અંદર રહેલા અમુક ઉત્તર પૂર્વીય રાજ્યોમાં કાપો અને સળગાવો એવી નીતિથી ખેતી થઈ રહી છે. સ્લેશ એન્ડ બર્ન એગ્રીકલ્ચર, બરાબર, જેને ઝૂમ ઉછેર ખેતી પણ કહે છે. ત્યાંથી જ આપણે આ લેક્ચર આગળ વધારીએ છીએ. કાપો અને સળગાવો જે ઝૂમ ઉછેરની ખેતી થાય છે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, ત્યાં ખેડૂતો જંગલને મન ફાવે એમ કાપી નાખે છે. કાપીને એ વનસ્પતિઓ જે પણ જંગલમાં હોય એને સળગાવી દે છે. કેમ? તો કે ભાઈ એ વનસ્પતિને સળગાવે અને એ વનસ્પતિની જે રાખ મળે એ રાખનો ખેતીની અંદર ખાતર તરીકે ઉપયોગ કરે. તો 1 વીઘા ખેતી કરવા માટે એક જંગલ ઉડાડી દેવાનું. શું આ બરાબર વ્યાજબી છે? 1 વીઘા ખેતીના ખાતર હાટર એક આખું જંગલ તમે સળગાવી દો તો કઈથી આ વસ્તુ માન્યામાં આવે? એટલે આ જે ઝૂમ ઉછેર ખેતી છે, સ્લેશ એન્ડ બર્ન, એના ઉપર બને એટલું વહેલું પ્રતિબંધ મૂકી દેવો જોઈએ, કારણ કે એનાથી મોટા ભાગના જંગલોનો નાશ થઈ રહ્યો છે. જંગલો જેટલા ઓછા થશે એટલું પર્યાવરણમાં અસંતુલન સર્જાશે, બરાબર. પર્યાવરણમાં અસંતુલન સર્જાશે, એના લીધે ઓઝોનની અંદર હોલ પડશે, બરાબર. તેમજ પર્યાવરણમાં બીજા અણધાર્યા ચેન્જીસ થશે, જેને ડ્રેસ્ટિક ચેન્જીસ, ક્રિટિકલ કન્ડિશન્સ તરીકે આપણે ઓળખીએ છીએ, એનું નિર્માણ થાય, બરાબર. એટલે બને ત્યાં સુધી આ ઝૂમ ઉછેર અને એવી બાબતો કે જે જંગલ અથવા વન કટાઈને પ્રોત્સાહન આપતી હોય એને અટકાવી દેવી જોઈએ, બરાબર. જમીન એ ખેતી અને પશુપાલન માટે પછી ઉપયોગમાં લેવાય છે. કઈ? આ ઝૂમ ઉછેરમાં જે સ્લેશ એન્ડ બર્ન કરી કાપીને સળગાવી દીધા એટલે એ તો સપાટ જમીન થઈ ગઈ. એ જમીન ખેતી માટે ઉપયોગમાં લેવાય. કેમ? કારણ કે ત્યાં જંગલો હતા એટલે એ જમીન ફળદ્રુપ હશે, એટલે ખેતી કરે વર્ષો સુધી અને ત્યાં આગળ ઢોર ઢાંખર પશુને ચરાણ માટે જગ્યા આપે, બરાબર. અવારનવાર એના પર ખેતી થાય એટલે એક સમય એવો આવશે કે વર્ષો સુધી ખેતી કરીને પછી જમીનને છોડી દેવાની. કેમ? તો કે હવે થોડા વર્ષો પડી રહે એટલે ફરી પાછી ફળદ્રુપ થાય એટલે કે ફરી આપણે ખેતી કરીશું. એટલે આ તો કઈ છે, લાડવો છે. એક જમીનને ફળદ્રુપતા નક્કી કરવા માટે અથવા એની ફળદ્રુપતા લાવવા માટે આગળ જ આપણે ભણ્યા સદીઓ લાગી જાય છે. તો શું આવી રીતે ગમે એમ આડેધડ જંગલોને કાપી નાખીને એના પર ખેતી કરીને એને શું રહેવા દઈએ એટલે ભવિષ્યમાં ફરી એમાં જંગલનું નિર્માણ થાય ન થાય, બરાબર. એ એક જાતની આગળ એક નુકસાન તરફ જ આગળ વધી રહ્યો છે, જેના ભયંકર પરિણામો આગળના જે સમય આવવાનો છે એની અંદર આપણને જોવા મળે, બરાબર. એની પુનઃપ્રાપ્તિ માટે એને છોડી દેવામાં આવે, પણ એની કોઈ જાતની પુનઃપ્રાપ્તિ થાય નહીં, વિદ્યાર્થી, બરાબર. પછી માણસ શું કરે કે ભાઈ હવે આ જમીન ખેતી લાયક રહે નથી, એટલે શું
બીજું જંગલ પસંદ કરે, કાપી નાખે, તોડી નાખે, વનસ્પતિનો નાશ કરે, સળગાઈ દે, રાખ મળે એટલે ત્યાં આગળ ખેતી કરે ને એ રાખનો ખાતર તરીકે ઉપયોગ કરે, પુષ્કળ પ્રમાણમાં પાક મેળવે. એટલે પણ એનાથી કેટલા બધા જંગલો નાશ થાય છે તો વિચારો. જંગલનો નાશ થાય એટલે કેટલા વન્ય જીવોને નુકસાન થાય, કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઘટે, કેટલી ગ્લોબલ વોર્મિંગ વધે. આ બધા પાસાઓનો વિચાર કર્યા વગર જ આ અભણ માણસો ગમે તેમ ખેતી માટે જંગલોનો નાશ કરતા હોય છે, બરાબર. અને ધીરે ધીરે એક પછી એક એવા અન્ય વિસ્તારમાં આગળ વધતા જાય છે અને એવું વિચારે છે કે આ વસ્તુ પુનઃનિર્માણ થશે, પણ એ વસ્તુ થાય નહીં અને લાસ્ટમાં એક જ વસ્તુ થાય, એ છે વનનો વિનાશ, વનના મૃત્યુ. એટલે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આ બાબત ઉપર, બરાબર. જેટલું વધારે જંગલનો નાશ થશે, જેટલા વધારે જંગલોને કાપવામાં આવશે, એટલો જ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધશે. કેમ? કારણ કે પૃથ્વી પર જેટલો બધો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મોટા પ્રમાણમાં છે એ બધો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વાપરે છે, પોતાનો કાર્બનિક જૈવ ભાર બનાવવા માટે, બાયોમાસ જેને આપણે કહીએ છીએ, ખોરાક પોતાનો. હવે જંગલ જ નહીં હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાપરશે પણ તમારે મારે પછી લેવો પડશે કાર્બન ડાયોક્સાઇડ, એવું થાય, બરાબર. એટલે જંગલો જેટલા ઘટશે એટલો કાર્બન ડાયોક્સાઇડ વધશે, કાર્બન ડાયોક્સાઇડ વધશે એટલી ગરમી વધશે, ઓઝોન લેયર એટલું પાતળું થશે, એટલી વધારે ભયંકર બીમારીઓ પૃથ્વી પર આવશે, બરાબર. એટલે વૃક્ષો નહીં હોય તો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ નહીં થાય, એ ગ્રહણ નહીં થાય તેની વિપરીત અસર મનુષ્ય, પ્રાણી અને જીવન પર થશે. ઇન શોર્ટ, જૈવ વિવિધતાના વિદ્યાર્થી મિત્રો એક ખૂબ જ મોટું નુકસાન અહીં આગળ થાય છે. પરિણામે જે જલસંચક્ર છે એ બગડી જશે, જમીનનું ધોવાણ થવા લાગશે. કેમ? કારણ કે વરસાદ પડશે એટલે જંગલો એને રોકી શકશે નહીં. જંગલોના જે મૂળ છે એ પાણીને ચૂસશે નહીં, પણ એ પાણી જમીન પર ફૂલ સ્પીડમાં આગળ વધશે, એના લીધે જમીનનું ધોવાણ થશે. જમીનનું ધોવાણ થાય એટલે જમીનની ફળદ્રુપતા ઓછી થતી જશે. એક સમય એવો આવશે ત્યારે ખેતી કરવા માટે જંગલે નહીં મળે, મેદાને નહીં મળે, ઝાડી ઝાકરાય નહીં મળે, બરાબર. એટલે આ બધી વસ્તુથી બચવા માટે એક જ ઉપાય છે, પુનઃ વન નિર્માણ, પુનઃ વનીકરણ. જ્યાં તમે એક વૃક્ષ કાપો ત્યાં 5 વૃક્ષ વાવવાની દાનતથી એને કાપવું જોઈએ અને જેટલા વધુ વૃક્ષો પૃથ્વી પર હશે એટલી વધારે સમય સુધી પૃથ્વી પર્યાવરણનું આ જૈવ વિવિધતાનું સંતુલન સાધી શકશે. એકવાર જૈવ સંતુલન બગડશે તો એના ઉપર રહેનારા પ્રાણીઓ ઉપર ખૂબ જ મોટી અને વિપરીત અસરો સર્જાશે. એટલે આ નિર્વનીકરણ અને વન વિનાશ જે છે એ ખૂબ જ અગત્યની અને ચિંતાનો વિષય છે. આના ઉપર ધ્યાન આપવું. 2 ટોપિકમાં 2 લેક્ચરમાં 2 ભાગમાં આપણે આ ભણ્યા છે. કોઈ જગ્યાએ ના સમજ પડી હોય તો તમે એ ડાઉટ સોલ્વ કરી લેજો, સાથે સાથે જ વર્ક કરજો, એટલે પાછળ ના રહી જાઓ અને પાછળના કોઈ પોઈન્ટ હોય એ હાલના લેક્ચરમાં આપણે ડિસ્કસ ન કરવા પડે, બરાબર. ઝૂમ મીટિંગમાં પણ તમે એના સંદર્ભમાં વાત કરી શકો છો. આની સાથે આપણે આ ટોપિક અને આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આને ખૂબ જ ધ્યાનથી તૈયાર કરી દેજો, નોટ્સ વ્યવસ્થિત બનાવો. થેન્ક યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 નું જે ચેપ્ટર આપણે ભણી રહ્યા છે, ચેપ્ટર નંબર 16, પર્યાવરણની સમસ્યાઓ. પર્યાવરણની સમસ્યાઓમાં આજે આપણે જે ટોપિક વિશે વાત કરવાના છે એ છે વન સંરક્ષણમાં લોકોની ભાગીદારીનું અધ્યયન. આગળના ટોપિકમાં આપણે ભણ્યા ને કઈ રીતે વન વિનાશ થઈ રહ્યો છે. જો વનનો વિનાશ થશે તો કેવી કેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે ભવિષ્યમાં, બરાબર. શું ખેતીના તેનું બધું બીજું ઘણું આપણે ભણ્યા, ખેતી માટે ઉપયોગ કરવા માટે નાશ થાય ને આ તે, બરાબર. હવે આ વનને જો નાશ થતા અટકાવવા હોય તો શું કરવું જોઈએ? તો વનના સંરક્ષણ માટે લોકોની ભાગીદારીનું એક અધ્યયન તમારે ભણવાનું છે, બરાબર. તો જેના થ્રુ આપણને એવું થાય
કે ના આપણે પણ આ જંગલોને આડેધડ કપાતા રોકવા જોઈએ અથવા તો વૃક્ષો વધુ વાવવા જોઈએ. એના માટે લોકો પહેલા શું કરી ગયા છે એનો એક અહેવાલ આપણે અહીંયા ભણવાનો છે. વાર્તાના સ્વરૂપમાં છે, ખૂબ જ મજા આવશે. બરાબર. વાત છે વિદ્યાર્થી મિત્રો 1731 બરાબર. 1731માં જોધપુરમાં એક રાજા રહેતો હતો. આ રાજાને પોતાનો મહેલ બનાવવો હતો, સજાવવો હતો. બરાબર. એટલે એના મહેલમાં રિનોવેશનનું કામકાજ ચાલ્યું. 1731માં જોધપુર રાજસ્થાન, બરાબર, ત્યાંના રાજાને એના મહેલમાં રિનોવેશન કરાવવું હતું. એટલે એને એના નગરમાંથી કોઈ વધારે જાણકાર કે એવા લોકોને બોલાવ્યા કે જે મહેલના નિર્માણ કાર્ય વિશે જાણતા હતા અને મહેલને સજાવવા માટેનું નિર્માણ કરવા માટે એને પુષ્કળ પ્રમાણમાં લાકડાની જરૂર પડી. એને પુષ્કળ પ્રમાણમાં લાકડાની જરૂર પડી વિદ્યાર્થી મિત્રો. એટલે એને શું કર્યું તો પોતાના મંત્રી અને કર્મચારીઓને ભેગા કર્યા. રાજાએ એના મંત્રી અને કર્મચારીઓને ભેગા કર્યા અને કહ્યું કે આપણે મહેલ બનાવવાનો છે. એટલે એ બનાવવા માટે આપણે પુષ્કળ પ્રમાણમાં લાકડા જોઈએ છે. એટલે તમે જાઓ નજીકના ગામમાં અને બને એટલા વધુ લાકડા લઈને આવો. તમને ખબર હશે જંગલોમાંથી ઇમારતી લાકડું ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં મળે છે. બરાબર. તો એના મંત્રી અને કર્મચારીઓ નજીકના એક ગામડામાં લાકડા લેવા જાય છે. જ્યારે એના મંત્રી અને કર્મચારી નજીકના ગામમાં લાકડા લેવા જાય છે તો એ ગામમાં આદિવાસી પ્રજા રહેતી હોય છે. કારણ કે ગામ જંગલની વચ્ચે હોય છે. જે પ્રજાને બિશ્નોઈ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બિશ્નોઈ પ્રજાતિના આદિવાસી એ જંગલમાં રહેતા હોય છે અને એ જંગલની વર્ષોથી પૂજા કરતા. કારણ કે એ લોકોને એમના જીવન જરૂરિયાતની તમામ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આ જંગલમાંથી જ મળતી હતી. એટલે જંગલો એમના માટે ભગવાન સ્વરૂપ હતા. એટલે જંગલોની પૂજા કરતા હતા. રાજાએ મોકલેલા મંત્રી અને કર્મચારીઓ વૃક્ષો કાપવા માટે આગળ વધ્યા. ત્યારે આ બિશ્નોઈ પ્રજાએ એમને રોક્યા કે અહીંયા વૃક્ષો કાપશો નહીં. આ વૃક્ષો અમારા દાદા પરદાદા વખતથી અહીંયા જ છે, પરદાદા વખતથી, અને આ વૃક્ષો અમને અમારા જીવન જરૂરિયાતની તમામ વસ્તુ પૂરી પાડે છે. તો તમને વિનંતી છે કે આ વૃક્ષને કાપવા નહીં. છતાં રાજાનો ઓર્ડર હતો એટલે મંત્રી અને કર્મચારી માન્યા નહીં. તો એવા સમયે આ બિશ્નોઈ આદિવાસી પ્રજા જે હતી એમાંની એક સ્ત્રી જેનું નામ હતું અમૃતા દેવી બિશ્નોઈ, એને ઝાડને થડને બથ ભરી લીધી. બરાબર. ઝાડના થડિયાને બથ ભરી લીધી અને મંત્રીઓ અને કર્મચારીઓને કહ્યું કે આ ઝાડ કાપવું હોય તો પહેલા મને કાપો, પછી ઝાડને કાપો. તમે વિચારો, લોકો પહેલા આ જંગલો, આ પર્યાવરણ, જૈવ વિસ્તાર વિશે કેટલું જાણતા હતા, કેટલું મહત્વ હતું કે એ પોતે મરવા તૈયાર થઈ ગયા પણ વૃક્ષને કાપવા દેતા નહોતા. એટલે અમૃતા દેવી બિશ્નોઈ વૃક્ષને ચોંટી ગઈ અને બોલી કે વૃક્ષ કાપતા પહેલા મને કાપો. અત્યારે તો કાપી નાખને મારે હું ફેર પડે, લે હું જ કાપી નાખું એવું કે મને હું કરવા કાપવાનું. બરાબર. તે અમૃતા દેવી તો વૃક્ષને ચોંટી ગયા. એમને તેમ કે જતા રહે છે, થોડો કે તે વૃક્ષની આગળ થોડો કોઈ માણસને કાપી નાખે. પણ પેલી પાર્ટી તો માને નહીં. રાજાનો ઓર્ડર હશે, રાજાનો એવો તો સખત અનુભવ હશે તો એ પાર્ટીએ અમૃતા દેવી હલકા વૃક્ષ કાપી ગયા. કટિંગ કરી તો અમૃતા દેવીને વચ્ચેથી લઈ લીધા. બરાબર. એટલે એવું કહેવાય છે કે એ સમયે અમૃતા દેવી, એની 3 દીકરી અને બીજી ઘણી બધી બિશ્નોઈ પ્રજાતિના લોકો આ જંગલોને બાથ ભીડીને જે ઊભા હતા એ બધાનો એક સાથે નરસંહાર થયો. બધા જંગલોના લાકડાની સાથે એ લોકોને પણ કાપી નાખ્યા. વર્ષો સુધી આની વાત થઈ. આ મુદ્દો ખૂબ જ વધારે ઉછળ્યો અને એક સમય એવો આવ્યો કે ત્યારે ભારત સરકારે પણ એના માટે પગલાં લેવા પડ્યા. લોકો, તમે વિચારો કે એક ઝાડ માટે આટલા બધા લોકોએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું. કારણ કે ઝાડનું અથવા એ વૃક્ષનું મહત્વ જાણે છે. એ વન કટાઈ અથવા વન નાબૂદીની આગળની જે વિપરીત અસરો છે એનાથી એ પરિચિત હતા. એટલે એ લોકોએ પર્યાવરણ માટે પોતાનું બલિદાન. આજકાલ તો લોકો એકબીજા માટે બલિદાન નહીં આપતા, લોહી નથી આપતા. બલિદાન તો સાઈડમાં રહ્યું. આ તો ઝાડ હાટ જ બલિદાન આપ્યું. વિચારો કેટલું સારું. અને ભારત સરકારે ત્યારબાદ અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર આપવાનું ચાલુ કર્યું. કોને? તો જે વનને બચાવવા માટે, વન્ય જીવોને બચાવવા માટે ઉત્તમ સાહસ અને સમર્પણ દર્શાવે
એવા લોકોને અમૃતાદેવી બિશ્નોઈ વન્યજીવ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું. ત્યારે પણ એ જતા રહ્યા પછી જીવતા હતા તારે કદર ના કરી, બરાબર. તો ભારત સરકારે અમૃતાદેવી બિશ્નોઈ વન્યજીવ પુરસ્કાર, જે વન્યજીવની સુરક્ષા માટે સાહસ અને સમર્પણ દર્શાવે એવા લોકોને આ પુરસ્કાર આપવાની વાત કરી. તો વિચારો કે વૃક્ષને બચાવવા માટે લોકો વર્ષો પહેલા શું શું કરી રહ્યા હતા અને અત્યારે વૃક્ષને બચાવવા માટે આપણે કઈ નહીં ભાઈ તું લઈ જાય મારે ક્યાં વાત આવે. ત્યાર પછી બીજો કિસ્સો છે હિમાલય. હિમાલયની અંદર આવેલું એક ગઢવાલ ગામ, ત્યાં આગળ થયું હતું ચિપકો આંદોલન, જે દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત થયું વિદ્યાર્થી. 1974 એટલે હાલની જ વાત છે. 1974માં લોકો જ્યારે ગઢવાલની અંદર વૃક્ષો કાપવા આવ્યા ત્યારે લોકો વૃક્ષોને ચોંટી ગયા અને ચિપકો આંદોલન કર્યું. અને એ વખતે તો કાયદા કાનૂન બધું સારું હતું, સરકાર હતી, રાજા તો નહોતો ને, તો આ લોકોને જે ખડિયા હોરા લઈ લે. પણ એ વખત તો સરકાર આવી ગઈ હતી, બરાબર, લોકશાહી આવી ગઈ હતી, એટલે માણસને કાપી તો ઝાડ કપાય નહીં. એટલે આ લોકો પણ ઝાડને બાદ ભરી ગયા હતા અને વૃક્ષને કાપતા અટકાયા, જેની અલગ અલગ દેશોમાં પ્રશંસા થઈ. આંદોલન ખૂબ જ આગળ વધ્યું. ત્યારબાદ 1980માં એટલે કે આ ઘટનાના 6 વર્ષ પછી ભારત સરકાર સંયુક્ત વન વ્યવસ્થાપન સંકલ્પના રજૂ કરી, જેમાં વૃક્ષોને બચાવવા, વનનો વિનાશ અટકાવવા અને ઘટતી જતી આ વન અથવા જંગલનું પ્રમાણ છે એને અટકાવવા માટે અલગ અલગ પ્રકારના સંકલ્પના, અલગ અલગ પ્રકારના નિયમ, કાનૂન, કાયદા વગેરે દાખલ કરવામાં આવ્યા, જેનાથી બને એટલું વધુ વનનું સંરક્ષણ થઈ શકે. આ વન અથવા તો વન કટાઈ અથવા વન વિનાશને રોકવા માટે લોકો શું શું કરી રહ્યા છે એનો આ એક અહેવાલ હતો જે આપણે ભણવાનું હતું, જેનાથી આપણને ખબર પડે કે લોકો પહેલા વનને કેમ આટલું મહત્વ આપતા હતા, જંગલોને. એમાં કંઈક તો એવું હશે ને વિદ્યાર્થી. તો સાયન્સના સ્ટુડન્ટ તરીકે તમને તો કે એક પેજ ભરી શકો તમે કે જંગલોનું મહત્વ શું છે, બરાબર. તો આની સાથે જ આ લેક્ચર, આ ટોપિક અને આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ થાય છે. કોઈ પણ જગ્યાએ ના ખબર પડી હોય તો મને પૂછજો. અમૃતાદેવી તો હશે નહીં એટલે એને તો પૂછાશે નહીં, એ તો બચારા જતા રહ્યા હશે. પણ આપણે આવું કદાચ ટ્રાય કરી જોવાનું. પણ કોઈ જગ્યાએ એવી જગ્યાએ ના જતા કે રાજાનું શાસન હોય, નગર પછી થળિયા હોરા તમને લઈ જશે. મને એ વખતે એવો એક વિચાર આવેલો, તમને બહુ ખાલી, જ્યારે અમૃતાદેવી ઝાડના બાદ ભાઈ ઉભા રહી ગયા, બરાબર. ઝાડ એ વખતે મોટા મોટા હોય, ઝાડના ખડિયા, બરાબર. તો એમને ઝાડને કાપવા જતા તો અહીંથી લઈ જવું. અમૃતાદેવી બરાબર થડ પકડીને ઉભા રહે અને ઉપરથી કાપી લેવાનું. ખબર નહીં એમને કેમ વચ્ચેથી જ કટિંગ કર્યું હશે, બરાબર. આ તો એક બીજી વાત હતી. તો આની સાથે આપણે આ લેક્ચર, આ ટોપિક અને આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. નોટ્સ વ્યવસ્થિત લખજો, લિંક આવે એટલે અપલોડ કરી દેજો, બરાબર. કોઈ જગ્યાએ ના ખબર પડી હોય તો ઝૂમ મીટિંગમાં આપણે એની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.